નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા 2025 ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ મિત્રો એસવીએસ કક્ષાના પેપર સોલ્યુશન નવી સ્ટાઇલમાં મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ રહેશે 80, વિભાગ એ 24 ગુણનો પૂછાશે અને અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે. નીચે આપેલા પ્રશ્નો જે છે તેના જવાબ આપવાનો છે. તો અહીં ધોળાવીરા છે તો એ ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. જરીકામ તો સુરત થાય છે. કાજીરંગા જે છે તો આસામ. બોક્સાઇટ તો એલ્યુમિનિયમ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તો એ છે સૂર્ય. આ પ્રકારે આપણે જોડકા જોડીશું. ખરા ખોટાની વાત કરીએ તો લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે તો ખોટું છે. બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે તો ખરું. માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે તો ખોટું. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે તો સાચું. મોટરસાયકલના સવાર અને તેની પાછળ બેઠેલા વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તો સાચું. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો તો ઈસવીસન 1972. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થયું તો હુડિયામણ. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકેટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું. ખાલી જગ્યા તો કોંકણની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્ય દ્રષ્ટાંત પૂરું પાડ્યું. પૃથ્વીના 71% ભાગની અંદર પાણી છે. ત્યાર પછી સાચો કર્મ તમારે જોડવાનો છે. અહીં હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય તો આવશે સી. પાટણ સંગ્રહાલયમાં છે એટલે કે પાટણમાં આવેલું છે. ભારતીય સંગ્રહાલય તો આવશે ડી. કલકત્તા. તો બીજામાં આવશે અહીં ડી. છત્રપતિ શિવાજી મહારાજ તો 3માં આવશે એ. મુંબઈ અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો આવશે બી. ભોપાલ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ. વર્ગખંડની અંદર ખેત તલાવડી વિશે નીચેનામાં વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો આવશે દક્ષ. તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ છે. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? તો 20. 1-2 શબ્દમાં જવાબ આપવાનો છે. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય? તો આંતરિક વેપાર. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ. માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ છે? તો બિનઆર્થિક. સેવા ક્ષેત્રની અંદર કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? મિત્રો સાચો જવાબ અહીં આવશે સેવા ક્ષેત્રમાં વેપાર, માર્ગ પરિવહન અને સંચારના માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તથા વીમા કંપનીઓનો પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થશે. વિભાગ બી ની વાત કરીએ તો કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને દરેકના 2 ગુણ છે. નેગ્રીટો એટલે કે અબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નેગ્રીટો એટલે કે અબસીઓ. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નીગ્રો એટલે કે અબસીઓ ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટની ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, આ વિધાન સમજાવો. તો ભારત પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ છે. ઉત્તરમ સમુદ્રસ્ય હિમાદ્રીસ્વ દક્ષિણમ વર્ષે તદ ભારત નામ ભારતી યંત્ર સંસિત. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્તી વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વેપાર માટે આવી અને સ્થાયી થઈ. ભારતીય સંસ્કૃતિના મહાનદની અંદર ભળી ગઈ. એ બધી પ્રજાની અંદર ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથે આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર થયું અને તેના સાતત્યપૂર્ણ વિકાસ થયો. આમ ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. તો મિત્રો અહીં તમારે આ પ્રકારે પ્રશ્નોનો જવાબ જે છે તે આપવાનો રહેશે.
પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી લખો, તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી આપી દીધી છે મિત્રો. કોણાર્કનું સૂર્ય મંદિર વિશે તમારે લખવાનું છે, તે પણ કાળા પેગોડા તરીકે ઓળખાય છે. 12 પૈડા છે એટલે કે 12 મહિનાના પ્રતીક છે. 8 આરા એ 8 પ્રહર દર્શાવે છે, તો તેનું આપણે વર્ણન કરીશું. નંબર 6, પ્રાચીન ભારતથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, તો તીર્થભૂમિ રહ્યું છે તેનું કારણ શું છે તેનું વિધાન તમારે સમજાવવાનું છે. જંગલ વિનાશના કારણો, તો એ જ કારણો પણ તમે અહીંથી લખી શકો છો. પારિભાષિક શબ્દોનો અર્થ, તો ખનિજ અને બોક્સાઇટ, તો એનો જવાબ લખીશું. ચૂનાના પથ્થરનો ઉપયોગ જણાવો, તો ચૂનાનો પથ્થર કઈ કઈ જગ્યાએ વપરાય છે તે તમારે લખવાનું છે. શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો એ પણ લખવાનું રહેશે. ત્યાર પછી મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ અને પૂર્વનું માન્ચેસ્ટર, તો એ પણ આપણે અહીં લખીશું. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો, કોઈ પણ 4 જે છે તે 4 તમારે અહીં લખવાના રહેશે. તો મિત્રો આ પ્રકારે આપણે જવાબ જે છે તે જવાબ લખીશું. આતંકવાદની આર્થિક અસરો, તો આતંકવાદ જે છે તેની આર્થિક અસરો તમે અહીંથી જોઈને લખી શકો છો. તો આ પ્રકારે મિત્રો આપણે એનો જવાબ આતંકવાદનો પણ આપીશું. વિભાગ સી ની વાત કરીશું. તો વિભાગ સી મિત્રો જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી આગળના જે આ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમે મેળવી શકો છો.